નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાથી મોકલાવેલ 108 ફૂટની અગરબત્તી અયોધ્યા ખાતેના અનુષ્ઠાન સાથે સાધુ સંતોના હસ્તે પ્રગટાવવામાં આવી. 45 દિવસ સુધી મંદિરમાં ફેલાવશે સુવાસ. પાદરાના પીપળી ગામમાં નિર્માણ થઈ રહેલા BAPS મંદિરની પાછળ આવેલ જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 4 લોકો ઇજાગ્રસ્ત. નંદેસરની ચોકડી પાસે નવદુર્ગા એસ્ટેટ ગોડાઉનમાંથી પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાથી મોકલાવેલી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તીને અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં આજે પ્રગટાવવામાં આવી હતી. ત્યારે આગામી 45 દિવસ સુધી તેની સુવાસ ફેલાશે. ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર પરિસર સુગંધથી મહેકી ઉઠે તે માટે શહેરના રામ ભક્ત વિહાભાઈ ભરવાડે પંચદ્રવ્યનો ઉપયોગ કરી વડોદરામાં 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી ધૂપસળી બનાવી હતી. અને ગત 31 ડિસેમ્બરના રોજ વડોદરા ખાતે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો અને હજારો રામ ભક્તોની ઉપસ્થિતિમાં 108 ફૂટ અગરબત્તીનું અયોધ્યા મોકલવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તે અગરબત્તી અયોધ્યા ખાતે પહોંચી હતી. ત્યારે વડોદરાથી મોકલાવેલ 108 ફૂટની આ અગરબત્તી અયોધ્યા ખાતેના અનુષ્ઠાન સાથે સાધુ સંતોના હસ્તે પ્રગટાવવામાં આવી હતી. ત્યારે આગામી 45 દિવસ સુધી મંદિરમાં સુવાસ ફેલાવશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પાદરાના પીપળી ગામમાં હાલ નિર્માણ થઈ રહેલ BAPS મંદિરની પાછળ આવેલ જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પીપળીના BAPS મંદિરનું હાલમાં નવનિર્માણ ચાલી રહ્યું છે અને પાછળની જમીન અંગે વિવાદ થતાં બંને જૂથ વચ્ચે બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો અને જોતજોતામાં પથ્થરમારો થયો હતો.
ત્યારે 4 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. પીપળીમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ ઈજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસનો કાફલો પીપળી ગામે પહોંચ્યો હતો અને ઘટનાને અંકુશમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પાદરા પોલીસ મથકના પીઆઈ એલબી તડવી સહિત પોલીસનો ખડકો ઘટના સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો. પાદરા પોલીસ મથકના પીઆઈ એલબી તડવી સહિત પોલીસનો ખડકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. સાહેબને કહે તમે જૂથ વચ્ચે નહીં ગ્રામજનો આ તમે સુધારી મને એરોપ્લેન બે જ જૂથ સાહેબની એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. શહેર નજીક નંદેસરી ચોકડી પાસે નવદુર્ગા એસ્ટેટ ગોડાઉનમાંથી નંદેસરી પોલીસે દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. નંદેસરી ચોકડી પાસે નવદુર્ગા એસ્ટેટમાં એક પ્લોટ મેહુલ કહાર, અપુ ધોબી, ગુંજન ધોબી, મહેશ વાળન અને શંકર રાજગુરુ આ તમામે ભેગા મળીને ભાડે રાખ્યું હતું અને દારૂનો સંગ્રહ કર્યો હતો તેવી નંદેસરી પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે રેડ કરતા દારૂની કુલ 10,272 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા 11,52,000નો મુદ્દામાલ કબજે કરીને દારૂના નેટવર્ક અંગેની તપાસ શરૂ કરી છે. બુટલેગરોને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસે રૂપિયા 11,52,000નો દારૂનો જથ્થો કબજે કરી વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બાબા ડરી છે જો ટિફિન એવું લાગે તો સાઈડમાં મેળ દે आएगा हम વારન મેં મને વિક્રી થઈ ગઈ તો નોડી નહોતું
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ઉત્તરાયણ પર્વની પતંગ રસિયાઓએ હર્ષોલ્લાસ સાથે 2 દિવસ ઉજવણી કરી હતી. દર વર્ષની જેમ લોકો અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર તેમજ સુરતથી સ્પેશિયલ ઉત્તરાયણ પર્વ મનાવવા માટે વડોદરા શહેરમાં આવતા હોય છે, ત્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું જોવા મળ્યું હતું. સાંજ પડતા જ આતશબાજી, ફટાકડા ફોડીને ઉત્તરાયણ પર્વની તમામ સૌએ ઉજવણી કરી હતી. ફટાકડા ફોડીને કરવામાં આવેલી ઉજવણીને પગલે ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમે અત્યારે વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છીએ અને અમે દર સાલ મહેસાણા તથા ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાંથી પૂરો પરિવાર, દરેક પરિવારના દરેક સભ્યો ઉત્તરાયણનો તહેવાર મનાવવા આવીએ છીએ. અને હરેક વખતે વડોદરા શહેરમાં આ જે અકોટા વિસ્તાર છે એ વિસ્તારમાં એટલી જ મજા આવે છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની કે તમે વાત ના કરો. અમે ગાંધીનગર જિલ્લાથી આવ્યા છીએ અને અત્યારે વડોદરામાં છીએ અને આ મારી પહેલી ઉત્તરાયણ છે અહીંયા અને અમને બહુ મજા આવી. ઉત્તરાયણ ખરેખર અહીંયા બહુ મજા આવી અમને. કેવું લાગે છે આજે પતંગ ચગાવી? પતંગ ચગાવીને પછી બહુ મજા આવી. કોણ કોણ આવ્યું છે તમારી સાથે? હું, મારા હસબન્ડ, મારા સાસુ સસરા, અમે બધા આખું ફેમિલી આવ્યા. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી.
વડોદરામાં જય ભવાની ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને ઘાયલ પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરામાં 2 દિવસ ઉત્તરાયણમાં ખૂબ જ મોટી સંખ્યામાં ફોન કોલ્સ આવ્યા હતા, ત્યારે સ્વયંસેવકોએ દરેક જગ્યાઓ પર ફસાયેલ કબૂતર અને અન્ય પક્ષીઓને જોખમ ઉઠાવીને બચાવવાના પૂરતા પ્રયાસ કર્યા હતા અને નાની મોટી ઈજાઓ પામેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. બાલાજી સ્કાય અટલાદરા કેન્દ્ર અને વધુ જોખમકારક ઘાયલ પક્ષીઓને બીજા મોટા કેન્દ્ર હરિનગર 5 રસ્તા પર તમામ આયોજન ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી કાર્યકર્તા રાજુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ જસ્ટ કોલના વિક્રમભાઈ દ્વારા મોટી વ્યવસ્થાઓ જેવી કે ઓપરેશન થિયેટર, ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટોટલ જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ વિક્રમભાઈ 10 વર્ષથી આપણે ત્યાં વડોદરા શહેરમાં એમની સંસ્થા દ્વારા આ એક અભિયાન ચલાવ્યું છે. મુહિમ દ્વારા જે રીતે સરકાર પણ કરુણા અભિયાન ચલાવી અને પક્ષી બચાવવા માટે લોકોને અપીલ કરતું હોય છે, એ રીતે વડોદરામાં ઘણી બધી સંસ્થાઓ આ કાર્ય કરી રહી છે. અમે પહેલીવાર પ્રથમ પ્રયાસ કર્યો. ગઈકાલે 25 થી 30 ફોન એવા હતા અમારી પર કે આ જગ્યા પર પક્ષી ફસાયું છે, ઘાયલ થયું છે. દરેક જગ્યા પરથી અહીંયા લાવી કેટલા બધા પક્ષીઓ એવા હતા કે જે દોરાના સામાન્ય ગુચરામાંથી એમને છૂટા કરવાના, નાની મોટી ઈજા હોય તો અહીંયા જ ડૉક્ટર જે રીતે કીધું એ પ્રમાણે એમની સેવાઓ ચાલુ છે અવિરતપણે. ડૉક્ટર નાની મોટી પ્રાથમિક સારવાર અહીંયા કરી રહ્યા છે અને જો વધારે પડતું એમને વાગ્યું હોય અને વધારે તકલીફ, પાક કપાઈ ગઈ, એનું કંઈ નાનું મોટું ઓપરેશન કરવાનું છે, ટાંકા લેવાના છે, આ બધી વ્યવસ્થા એ વિક્રમભાઈના માધ્યમથી હરિનગર 5 રસ્તા પર એક ઓપરેશન થિયેટર, ત્યાં વધારાનું કહીએ તો ઓક્સિજન આપવા માટેની પણ વ્યવસ્થાઓ, બધી જ રીતની ટ્રીટમેન્ટ ત્યાં કરી રહ્યા છે. અમે અહીંયાથી ત્યાં મોકલતા હોય છે. ગઈકાલે ટોટલ બધા થઈને અમે 30 થી 32 પક્ષીઓ બચાવ્યા છે અને હજુ પણ આજના દિવસે ઘણા બધા કોલ એવા આવ્યા છે કે ફસાયેલા કાઢીને એમને મુક્ત કર્યા હોય કે અમે અહીંયાથી સારવાર માટે મોકલ્યા હોય. અને લોકોને એક જ અપીલ છે કે હવે પછીના દિવસોમાં જે પતંગ તમે ચગાવ્યા પછી દોરા જ્યાં ત્યાં નાખી દીધા હોય, ગૂંચળા થઈ ગયા હોય કે દોરા લટકતા હોય, એ બધાને મુક્ત કરો, દૂર કરો અને એને ના હોય તો એક ખૂણા પર લઈ જઈને સળગાવી દો. કારણ કે આ પક્ષીઓ વધારે પડતા ઘાયલ થતા હોય ને તો દોરાથી જ થતા હોય છે, એને નુકસાન બહુ જ પહોંચે છે. અને જો ખરેખર આ બધું જો ઓપરેશન અને આ વાગેલા પક્ષીઓ જોવે ને તો એ લોકો પતંગ ચગાવવાનું પણ છોડી દેશે. એટલે આ બધું અમે જ્યારે 2 દિવસથી અનુભવ્યું છે ને તો અત્યારે એવું થાય છે કે ખરેખર સવાર ને સાંજ 2 સમય એ લોકોના આવવા જવાના હોય ત્યારે તો પતંગ ના ચગાવવી જોઈએ. અને આજુબાજુમાં જ્યાં પણ પક્ષી પડ્યું હોય કે આવા દોરા ફસાયા હોય ત્યાં બધાએ મદદમાં નીકળવું જોઈએ અને આ સારી એક સેવાકીય કાર્ય છે એમાં જોડાવવું જોઈએ. નમસ્કાર, હું છું શૈલેષ કુમાર. અમે આજે આવ્યા છીએ વડોદરા જય ભવાની ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપવા માટે. અમે જોઈએ છીએ કે વડોદરામાં ઘણા એટલા ઘાયલ પક્ષીઓ સવાર અને સાંજે અમારે જોડે આવે છે અને ઘણા એટલા પક્ષીઓને એવું હોય છે કે જેમની વિંગ કપાઈ ગઈ હોય છે, ઘણાને પાંખો, ઘણાને પગ તૂટી ગયા છે, ક્રોપમાં ઇન્જરી હોય છે. તો વડોદરાના તમામ મિત્રોને એવી જ વિનંતી છે કે જો તમને કોઈ ઘાયલ પક્ષી જણાય તો અમારા જય ભવાની ગ્રુપમાં કાં તો જસ્ટ કોલ સેવ એનિમલમાં તમે અમને જણાવશો, જેનો ટોલ ફ્રી નંબર અમે આ ડિસ્ક્રિપ્શનમાં આપી જ દેશું તમને વિડીયોમાં. અને નમ્ર અપીલ તો એ જ છે કે સવાર અને સાંજે પતંગ ચગાવવાનું આપણે ટાળીએ, જેથી પક્ષીઓ જે વખતે માળામાં જતા હોય એમને ખોરાકની શોધમાં નીકળ્યા હોય કાં તો માળામાં જતા હોય તો એમને નુકસાન ના પહોંચે. અને બીજું, વડોદરાના દરેક એનજીઓ બહુ સારું કામ કરી રહ્યા છે. મુખ્યત્વે જય ભવાની ગ્રુપ અને જસ્ટ કોલ ફોર સેવ બર્ડ્સ બંને સારું કામ કરી રહ્યા છે. અને અમે આણંદથી વેટનરીની ટીમ અહીંયા આવ્યા છીએ, બરાબર, પક્ષીઓની સેવા માટે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના નિવાસસ્થાને પતંગની મજા માણી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ સાથે મળી પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
આજે સૌ નગરજનોને ઉત્તરાયણની શુભકામનાઓ. મારા નિવાસસ્થાન પર વડોદરા શહેરના પ્રમુખ માન્ય વિજયભાઈ શાહ, મારા વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, મારા કાર્યકર્તાઓ સૌ એકત્રિત થઈ અને ઉત્તરાયણની આ મજા માણી રહ્યા છીએ. ઉત્તરાયણનો તહેવાર વડોદરા શહેર માટે એક અલગ જ તહેવાર હોય છે અને ખૂબ જ મજા માણતા હોય છે. આજે પવન પણ સારો છે અને સૌ લોકો ઉત્તરાયણની અહીંયા શુભેચ્છાઓ એકબીજાને આપી અને પતંગ ચગાવીએ છીએ. સૌ શહેરવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છા. વડોદરા મહાનગરમાં ઉત્તરાયણના પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી થતી હોય છે ત્યારે બધા જ વડોદરાના નગરજનોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. 22મી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાના પોતાના મૂર્તિના માધ્યમથી ફરી એમનું નિજ ગૃહમાં પ્રસ્થાન થવાનું છે ત્યારે સમગ્ર દેશમાં એક જુદા જ પ્રકારનો માહોલ છે. વડોદરામાં આપ જુઓ તો પતંગોને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જોડવામાં આવ્યો છે. દરેક જગ્યા પર રામજીની પ્રતિમાઓ સાથેની જ્યારે પતંગો અહીંયા ઉડે છે ત્યારે આજે સરસ મજાનો પવન છે. સામાન્ય રીતે બંને દિવસ પવન હોતો નથી, પરંતુ આજે પહેલા દિવસે સરસ પવન છે. બધા લોકો પતંગો ચગાવી રહ્યા છે. સોસાયટી વિસ્તાર છે એટલે કદાચ પતંગ ઓછી જોવા મળે છે, પરંતુ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ અને એમના વોર્ડ નંબર 11ના પ્રમુખ શ્રી જયેશભાઈ પરમાર અને બંને મહામંત્રી શ્રી અનિલભાઈ, અરવિંદભાઈ અને સૌ કાર્યકર્તાઓ આજે જોડાયા છે ત્યારે ફરી એક વખત વડોદરાના સૌ નગરજનોને ઉત્તરાયણના પર્વની શુભકામના. સાથે સાથે આપણે જે તહેવાર ઉજવીએ તે તહેવારના સમયગાળા દરમિયાનમાં ખાસ કરીને સાંજના સમયે પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખીએ. પક્ષીઓનો જીવવાનો અધિકાર છે, જીવવાનો અધિકાર એમનો ચાલુ રહે તે પ્રકારે આપણે પતંગ ચગાવીએ એવી પણ દરેકને હું વિનંતી કરું છું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના અટલાદરા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસે અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાંની બાળકીઓને તથા બાલવાડીની બાળકીઓને રાજુભાઈ ઠક્કર દ્વારા નોટબુક અને પેન્સિલની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે આઈસ્ક્રીમ પણ ખવડાવવામાં આવ્યો હતો. જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ગિરીશભાઈ માટે કેક લાવવામાં આવી હતી ત્યારે રાજુભાઈએ કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં બાળકોએ પણ રાજુભાઈને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. દર વર્ષની જેમ તેઓના જન્મદિવસે 600 બાળકીઓને નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ એ જ રીતે બાળકીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરા, જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળા છે. વર્ષોથી, એટલે કે હું છેલ્લા 20 વર્ષથી આ સ્કૂલ સાથે મારો નાતો છે, જોડાયેલો છું, નજીકમાં રહીએ છીએ અને સામાજિક આગેવાન તરીકે સ્કૂલમાં વારંવાર આવતા હોય. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ આ જ વિસ્તારમાં આ રીતે કામગીરી કરી છે. વર્ષોથી એક નિયમ છે કે મંદિર જતાં પહેલાં પણ સાક્ષાત જગદંબાના દર્શન કરવા તો આ 500 થી 600 દીકરીઓ છે એમની સાથે શરૂઆત કરી અને અહીંયાથી દિવસનો પ્રારંભ કરતા હોય છે. એમની જરૂરિયાત મુજબ એમની શૈક્ષણિક કીટ જે એમને જરૂર હોય એ રીતની બનાવી અને આજના દિવસે એમને એક ભેટ રૂપે નાની ભેટ આપતા હોય છે અને એમની સાથે ઉજવણી કરી અને ખૂબ જ જે કંઈ સંકલ્પો છે જીવનમાં એ ભગવાન પાસે મૂકતા હોય અને એમના પણ જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવા એમના પર આશીર્વાદ બાળકીઓને આપી અને એમના પણ અમે આશીર્વાદ લઈ અને આજનો દિવસ શરૂઆત કરી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 11માં આવેલ મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઇતિહાસમાં ત્યાગ, બલિદાન, ભક્તિનો સંગમ એટલે શ્રી રામ મંદિરની ભવ્ય અકલ્પનીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સાથે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ મંદિરોમાં સ્વચ્છતા જળવાય તે અનુસંધાનમાં મંદિરોમાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે વોર્ડ 11માં સમાવિષ્ટ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે, પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશના શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર, વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓએ દિવાળીપુરા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સાથે જય શ્રીરામની રંગોળી પણ બનાવવામાં આવી હતી. આજે વોર્ડ નંબર 11માં દિવાળીપુરા વિસ્તારમાં કષ્ટભંજન હનુમાનજીના મંદિરના પ્રાંગણે સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરી જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મંદિરમાં, ભવ્ય મંદિરમાં, ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ લીધું છે કે બધા મંદિરોનું 14 તારીખથી સંક્રાંતિ લઈને 22 જાન્યુઆરી સુધી જેટલા પણ મંદિરો છે એમની સ્વચ્છતા કરવામાં આવે અને આગળ પણ હું વિચાર કર્યું કે આ કામ ચાલતું રહેવું જોઈએ. જઈ પણ આવે લોકો દર્શન કરવા માટે જ્યારે એવું લાગે કે આપણે એક શ્રમદાન કરવું જોઈએ, એટલે આજથી આ પ્રાંગણમાં પણ આ શરૂઆત કરવામાં આવી છે અને બધા જ વિસ્તારના લોકો સાથે સાથે કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. એટલે ખૂબ સરસ રીતે આ મંદિરની સ્વચ્છતા અભિયાન ગઈકાલે પણ હું કાશી વિશ્વેશ્વર મહાદેવની મંદિરમાં શરૂઆત કરી અને અલગ અલગ વિસ્તારોમાં બાળકો સુધી થકી આ શ્રમદાનનું આયોજન દર રવિવારે થાય એવું આયોજન માટે પણ કહેવામાં આવ્યું છે. એટલે બાળકો મંદિરમાં પણ આવે, ભગવાનની પ્રાર્થના પણ કરે, સાથે સાથે શ્રમદાન પણ કરે. આ એક મેસેજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું પણ કહેવું છે કે જ્યારે પણ આપણે ગુરુદ્વારામાં પણ લંગરો થકી સફાઈ થતી હોય તો કેમ નહીં આપણા પ્રાંગણો પણ સ્વચ્છ દેખાય, તો પોતે લોકોએ શ્રમદાન કરવું જોઈએ. આપના માધ્યમથી પણ લોકોને હું કહેવા માગું છું 14 થી 22 સુધીનું અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યું છે, પણ આપણે સતત આ અભિયાન ઉપાડવું જોઈએ. અઠવાડિયામાં એકવાર મંદિરોની સફાઈ થાય, બાળકો દર્શનો માટે આવે અને શ્રમદાન કરે અને એક શ્લોકનું પણ રામરક્ષા સ્તોત્ર હોય કે હનુમાન ચાલીસા હોય એ પણ છોકરાઓ આવીને અહીં આગળ કરે તો શ્રમદાનનું પણ એમનો યોગ્ય મહત્ત્વ સમજે. જય શ્રી રામ. આપ સૌ જાણો છો એમ 22 તારીખે અયોધ્યામાં રામલલ્લાની નિજ મંદિરમાં સ્થાપના થવા જઈ રહી છે. એ અનુસંધાનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બધા જ દેશવાસીઓને હાકલ કરી છે કે આ આવનાર 22 તારીખ સુધીમાં પોતાના વિસ્તારના દરેક મંદિર સાફ સફાઈ કરી અને સ્વચ્છ બનાવવા જોઈએ. અને એ અનુસંધાને આજે વોર્ડ નંબર 11માં દિવાળીપુરા હનુમાનજી મંદિર ખાતે અમે સૌ કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ ભેગા મળી અને આ હનુમાનજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.